Thank you.
राधे राधे
महाकाय सूर्यकोटे समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम भूर्भुवः स्वः तिथिबुद्धि सहित श्रीमन्महागणाधिपते नमो नमः। બધા ફૂલ ચોખા તમે લઈ લો, પછી ગણપતિ દાદાના ચરણમાં પધરાવી દો. હરિ ઓમ નમસ્કારાન નમસ્કરોમિ આગતમ સુસ્વાગતમ. આશા પુષ્પની પાકડી ચોખાના બે દાણા રાખી ને આપણા કુળદેવી માતાજીનું ધ્યાન ધરી જવાનું. હરિ ઓમ. ન તાતો ન માતા ન બંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન મૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતે સ્વમ ત્વમેકા ભવાની આત્મન કુલદેવી ઉમય દેવી નમો નમઃ. ધ્યાનાર્થે આહ્વાનાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. એ બધા ફૂલ ચોખા બાના હાથમાં આપી દો. પાછા ફૂલ ચોખા હાથમાં રાખી યુગલ સ્વરૂપ કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરી જવાનું. હરિ ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ માધવે ભૂર્ભુવ સ્વઃ બાલકૃષ્ણ પરમાત્મા સહિતેન યુગલ સ્વરૂપાય નમો નમઃ. ધ્યાનાર્થે આવનાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. રાધા કૃષ્ણ પરમાત્માના ચરણમાં પધરાવી દેવાના. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી લેવાના. નમસ્કારાન નમસ્કરોમિ. બે દાણા ચોખાના ભગવાનને આસન દેતા. હવે 4 ચમચી ભગવાન ઉપર જળ ચડાવવાનું. ભગવાનના પગ ધોતા હોય, અર્ઘ્ય આપતા હોય એ રીતની 4 ચમચી ચડાવો માતાજી ઉપર. અહીંયા એક વાત છે, ઓલી બધી જાવ સામ્રતં દેવી ભાદુ દે પ્રકવાદો છે. આ ભવતુનંદ તો વિખમ ગ્રામ શાસનન વેદ તો વિરાટ જાય તો વિરાજો અદે પુરુગા દાદો દિરિત બજાતિ ભૂમિ મતો પુરાહ. એ યાદ રાખવાનું. પંચામૃત નો વાટક્યો સુની લઈ લો તમે. 5 ચમચી ચડાવી દો પેલા. હરિ ઓમ વંજન દિયા સરસ્વતી ત્રોત સરસ્વતી વંદદા સુદેશે ભવત સરિતા અયમ ઘૃતમ ચ એવામધુષકરા પંચામૃતમ યાનિતિમ સ્નાનાર્થમ પ્રતિગૃહીતામા વૈશાપિત દેવતાભ્યો નમો નમઃ. કદમ જૈવ. પછી 2 ચમચી ચોખ્ખું જળ તમે ચડાવી દો. બસ. હરિ ઓમ મિલિત પંચામૃત સ્નાનાંતેન શુદ્ધોદઘ્નાનમ સમર્પયામિ. આચમનીયજલમ સમર્પયામિ. દેવેન પંચોપચારેણ સંપૂજ્યામિ. હરિ ઓમ પંજનદય સરસ્વતે સ્રોતધા સરસ્વતે વંદદા દેશી ભવત સરિતા આવાય સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. કૃષ્ણ પરમાત્માને રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપાય નમો નમઃ. આત્મન કુલદેવી નમો નમઃ. મિલિત પંચામૃત સ્નાનાંતેન શુદ્ધોદઘ્નાનમ સમર્પયામિ. આચમનીયજલમ સમર્પયામિ. અથ તીર્થોદક સ્નાનમ. ભગવાનને બધા તીર્થથી સ્નાન કરાવતા એવી ભાવ કરી 1 ચમચી ભગવાન ઉપર ચડાવવાની. હરિ ઓમ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર કન્યા શર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણામ પૂર્ણજલે સમુદ્ર સહિતામ સ્નાનમ સદા મંગલમ. તીર્થના સ્નાન પછી 1 ચમચી ભગવાનને પાછી ચડાવી દેવાની. તીર્થોદક સ્નાનાંતેન કેવલ આત્મભંગ જમગમ ગણપતે નમો નમઃ. આત્મન કુલદેવી નમો નમઃ. યુગલ સ્વરૂપાય નમો નમઃ. નમસ્ય. ભગવાનના ચરણમાંથી પાકડી લઈ લેવાની. ભગવાનના ચરણમાં હરિ ઓમ અચ્છમ પ્રક્ષાલ્યમ. देव पूजा काले विनायकं वगदावा समय कामार्थ सिद्धयेत प्रथम वक्रतं दंस एकदंगर्लं भवधरं पंचमा षट्कुण्डं सप्तकुण्डादं धर्मवर्णं धाडमं नमो भारतद्रव गाशिवं विनायकं एकादशं गणपते द्वादशं गजाननं द्वादशैतानि नामानि य पठय शृणुयारभे विद्यारभे वाच प्रवेशे निर्गमे तथा संग्रामे संकटदैवा विघ्नतस्य न दायते शुक्लावरदरं देव शशिवर्णं चतुर्भुजा प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नोपशान्तये. रुद्राय पुष्पते
कर्णासामायुता रुद्रान भूर्वानवरजन्याः शुभं करोतु कल्याणमारोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोऽस्तु ते वस्त्रपवस्त्रं समर्पयामि नः वस्त्रपवस्त्रं समर्पयामि वस्त्रोपवस्त्रान्तेनः ભગવાનને ચાંદલો કરી દેવાનો. હરિઓમ શ્રીખંડનમ ચંદનમ દેવગંધાટ્ય સુમનોર વિલેપના સુરજટા ચંદનમ પ્રતિગૃહીતામહ. નમો દેવીય મહાદેવીય શિવાય નમો તુતે. વિનાયકમ ગુરુર્ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર અબિલ કલાલ અહબિલંચ ગ્લાલંચ જુવાનંદનમે સુનાના વિધિકારણ બુદ્ધિદાંબરમેશ્વર અબિલય શુદ્ધિ ગુલાલ વિધિવર્ધનમ સિંધુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહીતામ ઉત્તમાગ્રેય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહીતામા ધૂપમ આગ્રાપયામિ દીપકમ દર્શયામિ. હરિઃ મનોદુતિર્ગધા તન્નો વિશ્વદેવા સમધ્યંતામ પ્રતિચુ વરદા પ્રતિષ્ઠિતા. પાછા ભગવાનને ભાવથી જમાડવાના. રીમ પ્રાણાય સ્વાહા દાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 4 ચમચી ભગવાનને બતાવવાની, પાત્રમાં છોડી દેવાની. પુત્રાપોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ મુખાંબે આચમન શુદ્ધ જલમ સમર્પયામિ. કરોદુનાર્તેન અનંતકોટિ નમસ્કારાન નમસ્કરોમિ. હિરણ્ય પુષ્પ દક્ષિણામ સમર્પયામિ. ચોખાના દાણા તમારા રાખવાના. હિરણ્ય ગર્ભ ગર્ભત હેમ આનંદ પુણ્ય ફલ યત શાંતિ. હરિઓમ યથાશક્તિ. ઓલા જેવા યંત્રો છે ને. હરિઓમ મહામૃત્યુંજય મહાદેવ ત્રાહિ મમ શરણાગતિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને નવગ્રહ પરમાત્માને નમઃ. બ્રહ્મા મુરારે શ્રીપુરંદકારે ભાનુષસે ભૂમે સુતો બુધસ્ય ગુરુ સ શુક્રાસ નિરાહુ કેતવા સર્વે ગ્રહ શાંતિ કર ભ્રવંતુના નવગ્રહ. નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિપુત્રાય નિયતાય પ્રદા શરણાગત દિનાર્થ પરિત્રાણપરાયણે સર્વદા તેરે દેવી નારાયણે નમોસ્તુતે. ઓમ જગદેન જગન્મય દંત દેવા સનિ ધર્માણિ પ્રધુન્ય સન્નાદેહનાકમ. આવાય સ્થાપિત દેવતાભ્યો નમો નમાયક ચંદ્રેણ મંત્રેણ જ્ઞાન આહ્વાન અર્ઘ્ય આચમનયમ સમર્પયામિ. નમસ્કરોમિ. રણરંગદે રમરાદેવ નેત્રામ રઘુનાથવંદમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. ન બંધો ન દાતા ન પુત્રો ન પુત્રે ન મૃત્યો ન વરદા ન દયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવં સર્વસાતે રે દેવી નારાયણે નમોસ્તુતે. હરિઃ ઓમ સ્વાનિ દેવ સ્વાનિ દેવ ધવિદુરદુરિતાનિ પુરા શુભા યદભદ્રાંદના સુવાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. વાય સ્થાપિત દેવતાભ્યો નમો નમાયક ચંદ્રેણ મંત્રેણ મધ્યપાદ્યમ હસ્તર્ઘ્યમ શુક્લે આત્મન્યમ. ભદ્રમ કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષપિતારસદાસરસંદનો નમઃ. પુત્રો મધ્યારે રિગદાયુગંધો. હાથમાં પુષ્પ રાખે ત્યાં ત્યાં શાંતિ આપજો. એને તમારા શરણ વાસ દેજો. વાલાવે સ્વવિહારી એના જન્મ મરણના આવ કરજો. વાલાવે સ્વવિહારી
सर्व पितृदेवताभ्यो नमो नमः। ध्यानार्थे आह्वानार्थे गंधाक्षतपुष्पाणिं समर्पयामि। પોતાની આગળ રાખી. हरि ओम महावाय स्थापित देवताभ्यो नमो नमः। ये विश्वोत्पत्त्यादिः ऋषिदेव्ये नमो नमः। पाणिनो वाट्य परितनापरायणे सर्वसाधेरे देवी नारायणे नमो तुते विश्वानि देव सवितुर्दुरिता निपरा शुभा यद्वद्रंदना शुभा મૂર્ભુવ સ્વઃ બે આગળી માતાજીને પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ હરિ ઓમ ઉમા દેવી નમો નમઃ. મેલડી માતાય નમો નમઃ. મુગલ માતાય નમો નમઃ. સોનલ માતાય નમો નમઃ. પિતૃ જનાર્દનાય નમો નમઃ. કેવલ નમસ્કાર નમસ્કરોમિ. આયા કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરી જવાનું. હરિ ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીવ હેપી બસવામૃતમેત દેવ. ઓમ ગોવિંદ દામોદર માધવેથી ભાગવત ભગવાનને બે હાથ જોડી નમસ્કાર કરી લેવાના. હરિ ઓમ વિષ્ણુ ભગવાનનું નામ લેતું જવાનું. ઓમ વિષ્ણવે નમઃ. બરાબર. સોમ સહસ્રધીરેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદ સા ભૌમિકોત્રવાત સિંહંગુલમ પુરુષૈવાદ ગૌંદિરવન્યદ ભૂતંદ ચ ભાવ્યમ ઉદામૃત તુષિજાનુદનેનાતિરોધિતાવાન સમયમાતુદાન પ્રકવાદો શુભા ભૂતાને ત્રિપાદસ્યાવ્રતં દેવી ત્રિપાદોદય પુરુષવાદોત્સેહા ભવસુનતો વિખમગ્રામ સહસ્રન વેદતો વિરાજત વિરાજોતિ પુરુષઃ સદાદોત્રિદુષાદ ભૌમિમધોમરાજમજિગ્રંબરિગૌક્ષણપ્રગંધાત્મકૃતઃ તેન દેવાસન સાધ્યારિકિદત્પુરુષં સદંદ્રત્રપૂર્વસાધ્યાः સન્તે દેવાः. હરિ ઓમ નાધિનિધનો દેવ શંખચક્રગદાદ્રક્ષ કુંડલિકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવા. વિષ્ણુ ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરી જવાની. હે પરમાત્મા શ્રેષ્ઠ લક્ષ્મીકાંત વરપ્રભો પ્રદો ભવઃ. સર્વે પિતૃમોક્ષ પ્રદો ભવઃ. સર્વે પિતૃમોક્ષ પ્રદો ભવઃ. ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી. જ્યાં જ્યાં જન્મ ધરીને આવે ત્યાં ત્યાં શાંતિ આપજો. એને તમારા શરણમાં વાસ દેજો. વાલા વિશ્વાન વિષ્ણા દ્રષ્ટા કરાલ વદને શિરોમાલા વિભુંદાડ્યુ ગંધવત્તમાગ્રેય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહીતામ ધૂપમાગ્રાપ્યામિ. અહીંયા ભગવાનને પણ આપી દીધું હતું. ધૂપમાગ્રાપ્યામિ દીપદ્રીપ્તાનેન દેહી વાંચિતમ મલઃ બુદ્ધ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પુત્રાદિ સંમત પુષ્પાંજલિ પ્રદાનેન દેહી વાંચિતમ બલમ. અવાય સ્થાપિત દેવતા નામ ચરણકમલ મધ્યેન મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. બે હાથ જોડી બધા ભગવાનને ક્ષમા પ્રાર્થના કરી લેવાની. આહ્વાનમ ન જાનામિ મંત્ર વિનમ્ર ભક્તિરમ સુરજપરાય મુદિતામ્યા દેવ. હરે ગુણમ દદાસમેવ કદમ પાપમ કદમ દુઃખમ કદમ દારિદ્ર્યમેવ દાગદા સુકદમ મધે પુણ્યહમ સંસારસન મંત્રાયનમ ક્રિયાય ભક્તિનમ સુરજપરાય મુદિતામ્યા દેવ. મોગલ માત કી જય. સોનલબાઈ માત કી જય. પિતૃનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. अपने अपने गुरु महाराज की जय. अपने अपने माता पिता की जय. नमः पार्वती पते हर हर महादेव हर. श्री गंधनम चंदनम देवगंधाट्य सुमनोर विलेपना सुरश्रेष्ठ चंदनम प्रतिगृहीतामः. अक्षतां सुरश्रेष्ठ कुंकुमाक्षता सुविजाम्यानि नित्यग्रणं परमेश्वरः. हरि ओम हरि ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयं नमः. भागवत भगवान की जय.
काना काला प्रभुदय काना काला मीठे मोरले वाला मीठे मोरले वाला गोपीना प्यारा प्रभुदय काना कामण मोकीला माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काला काला नंद यशोदा घेर वैकुट उतारा वाले वैकुट उतारा कालिया मरदन कीधा कालिया मरदन कीधा गायो ले सारी ओम जय काना काला गुण तणो तुझ ओम जय काना काळा टचलिया गळे गोवर्धन तोळो वाले गोवर्धन तोळो इंद्रनो गर्व उतार्यो इंद्रनो गर्व उतार्यो जय जय गिरधारी ओम जय काला सर्वमंगलाय तनो हरि सर्वमंगलमांगल्ये सर्वमंगलमांगल्ये शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी परम किद्यो दाबात्मा बुधा भगवान ने आज्ञा आपी देवानी देवता अभिवंदनम देवात्मा अभिवंदनम या जन्मना पाप एमांथी अમને મુક્તિ આપજો ગતમ પાપમ ગતમ સુખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગદાસ્તમ વદેયોહમ સર્વસ્વમ મંત્રેણ ક્રિયાય
हरे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। कररविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव मुरारी सर्वे विहित्वा समवाप्ययो श्री भागवत भगवान की जय। भागीरथी गंगे मात की जय। श्री मोमाय मात की जय। मोगल मात की जय। मेलड़ी मात की जय। सूर्यनारायण भगवान की पितृनारायण देव की जय। હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો આપણે આ દિવ્ય बोलो कृष्ण कन्हैया लाल की जय। जगदम्बा उमाय मात की जय। भगवान મથુરામાં અવતર્યા છે. મથુરામાં રહ્યા નથી. કેમ? તો કે ત્યાં કંસનું રાજ્ય ચાલે છે. કંસ એટલે કમ સુખ ઇતિ કંસ, જેને સુખ નથી એને સુખ ક્યાં? ઈ કંસ. અને જેને રાજાને સુખ ન હોય તો પ્રજાને સુખ ન આપી શકે.
અને ભગવાન પ્રગટ્યા ક્યાં? તો કે મથુરામાં. કેમ? તો કે મથુરા છે એનો છેલ્લો ને પહેલો શબ્દ લઈ લ્યો કે ભગવાનનું નામ છે મથુરા. રાનો છેલ્લો અક્ષર, મથુરાનો છેલ્લો અક્ષર રા અને પહેલો અક્ષર મ, રામ. પણ જો આ છેલ્લો ને પહેલો ન લ્યો ને તો જીવનમાં શું આવે? વચ્ચેનો અક્ષર. એના જીવનમાં થૂ છે. બીજું કે કંસ હતો કપટી, પણ પ્રજાને ભોળવા માટે ખોટા ખોટા બેનના પ્રેમની વાતો કરતો હતો. બેનના લગ્ન કર્યા છે, પાદર સુધી વળાવવા ગયો, પણ જ્યાં આકાશવાણી થઈને તો બેન બનાવીને પકડીને જેલમાં પૂરી દીધા. આવા દંભવાળા, દેખાવાળા જીવો હોય. પહેલા કીધું તું બે પ્રકારના મનુષ્યો હોય. એક તો કેવા હોય? શ્રીફળ જેવા, જે બહારથી બહુ હારા ન દેખાતા હોય, પણ અંદર પ્રેમ રૂપી જળ ભરેલું હોય, એ ભગવાનને અર્પણ થાય. અને બીજા કેવા હોય? બોર જેવા, બહારથી બહુ રૂપાળા લાગે, અંદર કાંઈ ન હોય, ઠળિયો હોય. અને એ બોર ખાય ને શું થાય? તો કે આપણે થૂકી નાખીએ થૂક. એ જ રીતે કંસ અત્યારે નાટક કરતો હતો, પણ દેવી આકાશવાણી થઈ એટલે બેન બનાવીને કારાગારમાં પૂર્યા છે. એક પછી એક વાણિયાઓને મારી નાખ્યા. ભગવાન કૃષ્ણ મથુરાથી ગોકુળ પધાર્યા છે. અને જેવો ગોકુળમાં ભગવાનનો નંદોત્સવ થયો, સૌ દેવતાઓ પણ ત્યાં ગોવાળિયાઓના રૂપ લઈ અને આવ્યા છે અને આનંદ ઉત્સવ કર્યો છે. આ બાજુ વસુદેવજી ટોપલામાં જે જોગમાયાને લઈને આવ્યા હતા, ભગવાનની જે માયા છે એ જશોદાના પેટે ઉતર્યા હતા, એને લઈ વસુદેવજી આવ્યા છે મથુરા. મથુરામાં આવ્યા અને જેવા જેલમાં ગયા ને તરત બંધ થઈ ગયા. ભગવાન આવીને છોડાવે અને માયા બંધાવે. એટલે વસુદેવજી બંધાણા અને જોગમાયાએ રડવાનું શરૂ કર્યું. સૈનિકો જાગી ગયા, દોડતા જ ગયા કે મહારાજ દેવકીને સંતાન થયું છે. કંસ આંખો ચોળતો દોડતો આવ્યો અને જોયું આ તો દીકરી છે. દેવકીમાં રડતા રડતા કહેવા મળ્યા કે આઠમો દીકરો હોત તો તને મારત, આ તો દીકરી છે, આને છોડી દે, હું તારા દીકરા આને પરણાવીશ. કંસ કહે કે હું આને છોડીશ તો નહીં, આઠમો ગર્ભ છે, આનાથી મને બહુ બીક લાગે છે. આમ કરી જ્યાં પગ ખેંચી મારવા જાય ત્યાં જ કડાકો થયો ને આકાશમાં માં જગદંબા સાક્ષાત શંખ ચક્ર ગદા પદ્મ ત્રિશૂલ ધારી આકાશમાં જઈને કહેવા લાગી, દુષ્ટ તું મને શું મારવાનો? તને મારનારો તો ક્યાંક જન્મી ચૂક્યો છે. આમ જગદંબાએ પોતાનું અષ્ટભુજા રૂપ બતાવ્યું અને માં જગદંબા ત્યાં વિંધ્યાવાસિની રૂપે પ્રગટ થયા. હજી પણ મથુરામાં જાઓ તો માં વિંધ્યાવાસિની રૂપે બિરાજી. માં જગદંબાએ આમ જણાવી અને કંસને મુશ્કેલીમાં મૂકી દીધો. કંસ ચિંતા કરવા લાગ્યો કે બહુ ધ્યાન રાખ્યું તોય અને આ દેવતાઓની આકાશવાણી ખોટી છે. મને કહેતા હતા દેવકીના આઠમા ગર્ભે, તો દેવકીના આઠમા ગર્ભે તો દીકરી થઈ અને એને કીધું કે આ તો ક્યાંક મારો કાળ તો બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે. કંસ પોતાના મંત્રીઓને બોલાવી અને ચર્ચા વિચારણા કરવા લાગ્યો કે હવે કરવું શું. આ બાજુ આપણે કઈ મથુરામાં રહેવું નથી, રહેવું છે આપણે તો જવું ક્યાં? ગોકુળમાં કે જ્યાં આનંદ હોય. એમ યો નંદ પરમાનંદો યશોદા પુત્ર ગેહિની.
માયા સા ત્રિવિધા પ્રોક્તા સત્વ રાજસ તામસ. કૃષ્ણ ઉપનિષદમાં કહ્યું છે કે એ નંદ જ પરમાનંદ આપનારો છે અને યશોદા મુક્ત ગેહિની છે. આપણે જ્યાં યશોદા અને નંદ રહે છે એવા ગોકુળમાં જાય કે જ્યાં દેવતાઓ પણ ગોવાળોના રૂપે ભગવાનના જન્મનો ઉત્સવ કરે છે. તો આવો ફરીથી એક વખત આપણે નંદોત્સવ કરીએ. નંદ ઘેરા નંદ ભરો જય કનૈયા લાલ કી. હે ગોકુળ में आनंद भरो जय कन्हैया लाल की. हे आनंद उमंग भयो जय कन्हैया लाल की. हे हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की. गोकुळ में आनंद भयो जय हो नंदलाल की. आया जय हो गोपाल की. मीरा से चाले आया जय हो ब्रजराज की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हे हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की. हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. आनंद उमंग भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. આવો નંદો 50,000 ગાયો હોય એને સુનંદ કહેવાય. 1,00,000 ગાયો જેની પાસે હોય ને એને શું કહેવાય? તો કે વૃષભાનુ કહેવાય. અને 5,00,000 ગાયો હોય એને વૃષભાનુ વર કહેવાય. પણ જેની પાસે 1 કરોડ ગાય હોય ને એને નંદરાય કહેવાય, નંદરાજ કહેવાય. નંદ બાબા પાસે 1 કરોડ ગાય દેવ કહેવાય એટલે એ નંદરાય હતા. તો નંદ બાબાએ જેવા જ ઘરે ભગવાનનો આવિર્ભાવ થયો એટલે દાન આપ્યું છે. બ્રાહ્મણોને બોલાવી બોલાવી સોના ચાંદીનું દાન આપ્યું, પણ સાથે સાથે ગાયો હતી તો ગાયોનું દાન આપ્યું. ખૂબ દાન આપ્યું. એક ગોરદાદાને બોલાવીને 1,000 ગાયનું દાન આપ્યું. હવે બ્રાહ્મણોનું તો ઘરે કેવડું હોય, રસોડું પૂરું થાય એટલે ઓસરી આવી જાય, ઓસરી પૂરું થાય ફળિયું આવી જાય, ફળિયું પૂરું થાય ડેલી આવી જાય. 5 ગાય સામે નહીં, 1000 ગાય આવી લઈ આવ્યા તો ખરા. ગોરાણી ગયા હતા બાર જમનાજીમાં પાણી ભરવા. ગાયો જેમ તેમ કરીને હમાડવાના પ્રયત્ન કરે, ફળિયામાં બાંધીને, ઓસરીમાં બાંધીને. છેલ્લે નો હમાડા તો રસોડામાં ખીલા મારે અહીંયા ગાયો બાંધી હતી. ત્યાં તો ગોરાણી આવ્યો કે તમને પણ બુદ્ધિ છે કે નહીં? નંદ બાબા તો આપી, પણ તમારે લેવામાં ધ્યાન રાખવું જોઈએ ને બાંધશો ક્યાં? ગોરાણીમાં ને ગોરદાદા કે કાંઈ વાંધો નહીં, આમાં કઈ બધી આપણે નથી રાખ્યું, અરજદાર ભાઈઓને દેવાની. તો કે હજી લઈ આવ્યું થોડીક હોય તો આવો આનંદ ગોકુળમાં થયો છે. ખૂબ આનંદ બધાએ કર્યો છે અને નંદ બાબાએ છોટા હાથે દાન આપ્યું છે. શાસ્ત્રો કહે છે પુત્રે જાતે વ્યતિપાતે દત્તમ ભવતિ અક્ષયમ. જ્યારે ઘરે દીકરો થાય ત્યારે અને એક વ્યતિપાત નક્ષત્ર હોય ત્યારે જો દાન અપાય ને તો અક્ષય ફળ આપનાર છે. ત્રીજું કન્યાદાને.
જ્યારે કન્યાદાન દેતા હોય ને ત્યારે દાન આપો ને એ અક્ષય થાય. અને ચોથું પિતા શ્રાદ્ધ, જ્યારે પિતાનું શ્રાદ્ધ કરતા હોય ને ત્યારે જે દાન અપાય ને એ અક્ષય ફળ આપનાર દીકરા માટે. આ બધા મહત્વના ફળ કીધા. પુત્રે જાતે વ્યતિપાતે કન્યાદાને પિતૃ શ્રાદ્ધે. અને છેલ્લું કથા સ્થાને, જ્યારે કથા થતી હોય કોઈ પણ એ કથા પૂરી થાય ને ત્યારે જે તમે દાન આપો ને એનું ફળ પણ અક્ષય છે. એટલે નંદ બાબાને તો બહુ મોટી ઉંમરે દીકરો થયો, કાંઈ સંતાન હતું નહીં, મોટી ઉંમરે દીકરો થયો એટલે બહુ રાજી થયા હતા અને સંપત્તિની કમી નહોતી એટલે ખૂબ જ દાન આપ્યું. અને નંદ બાબાનો સ્વભાવ જ હતો નંદયતિ સર્વજનાન ઇતિ નંદ. નંદ કોને કહેવાય? જે બધાને આનંદ આપે ને એ નંદ કહેવાય. નંદ બાબા આ રીતે નંદોત્સવ કરી અને મથુરા ગયા. મથુરા કેમ જવું પડ્યું? તો કે બધા યાદવોનો અને મથુરા મંડળ એનો રાજા કોણ? તો કે કંસ. કંસ બધા પાસેથી કર લેતો હતો. નંદ બાબા ખંડિયા રાજા હતા એટલે એને ખંડણી આપવી પડે દર વર્ષે. તો આ વર્ષે ખંડણીનો સમય વયો ગયો, નંદ બાબાને દીકરો થયો એટલે આનંદ ઉત્સવમાં ભૂલી ગયા. પછી એને યાદ આવ્યું કે કંસ ક્યાંક આવશે ને તો આ ઉત્સવ તો પડ્યો રહે, પેલા ઈ કરવું પડશે. એટલે નંદ બાબાએ બધા ગોવાળોને કીધું કે તમે મારા ઘરનું મારા દીકરાનું ધ્યાન રાખ્યું, હું કંસને કર આપી આવું. સુનંદ ઉપનંદ વગેરે બધા સાથે ગયા છે અને નંદ બાબા મથુરા ગયા, કંસને મળ્યા છે અને કર આપ્યો. કંસે કીધું આ વખતે કેમ મોડું થયું નંદ બાબા? નંદરાય તમે તો દર વખતે સમય પહેલા કર આપો છો, આજ વખતે મોડું કેમ થયું? અને તમારા કંઈક આનંદ ઉત્સવ થયો છે એવું મેં સાંભળ્યું, તમારે ઘરે દીકરો થયો એવું મેં સાંભળ્યું. તો નંદ બાબા કે હા મહારાજ, આપની કૃપાથી અને ભગવાનની કૃપાથી મને મોડો દીકરો મળ્યો છે. મારા ઘરે દીકરાનો જન્મ થયો છે, એને આશીર્વાદ આપો. કંસ કીધું ખારું, એ 100 વર્ષનો થાય. એને ક્યાં ખબર હતી કે આ મારો કાળ છે. આ રીતે કંસને કર આપી અને બજારમાં નીકળ્યા છે. આ બધું કંસને વિચાર્યું કે ભાઈ આ વસુદેવનો આમાં કાંઈ વાંક નહોતો, આ તો દેવતાઓએ કંઈક તરકટ કર્યું એટલે વસુદેવને દેવકીને કારાગારમાંથી છોડી મૂક્યા. બજારમાં નંદ બાબા નીકળ્યા, અરે ગોવાળો છે, ગાડું લઈને નીકળ્યા અને રમકડાની દુકાનો જોઈ, જેટલા રમકડા મળે ને બધાય ખરીદી લીધા. આખું ગાડું ભર્યું રમકડાનું. હારે ગોવાળ હતા નંદ બાબા, આ મોટી ઉંમરે દીકરો થયો, છટકી ગયો હું, આટલા બધા રમકડા તમારો દીકરો કેમ રમશે? હજી તો એ પારણિયામાં છે, નાનો એવો છે, આટલા બધા રમકડા. ત્યારે નંદ બાબાએ કીધું મારો એકનો લાલો નહીં, આખા ગોકુળના બાળકો રમકડા